નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક। આજે ફરી એક નવો મુદ્દો લઈને આવ્યા છે અને મુદ્દા પર આજે ચર્ચા કરીશું। હાલ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। અમદાવાદ ખાતેથી આહવાન કર્યું, સાથે જ ખેડૂતો, પશુપાલકો અને નાના દુકાનદારોના હિતમાં ક્યારેય તેઓને નુકસાન ન પહોંચે તેવા નિર્ણય લઈશું। તેમની સામે યોગ્ય જે પણ કામ થતું હશે તે કરવામાં આવશે અને સાથે અમેરિકા જે ટેરિફનું દબાણ કરે છે તે દબાણ નહીં ચલાવવામાં આવે। પશુપાલકોનું હિત હણાય તે પ્રકારની સ્થિતિમાં પશુપાલકોનું સર્વોપરી રાખવામાં આવશે, એ ખેડૂતોને સર્વોપરી રાખવામાં આવશે અને ખેડૂતો માટે કાર્ય થશે। આ આહવાન બાદ હાલ ચર્ચાઓ જાગી છે અને મહત્વની વાત એ છે કે આવતીકાલે 27 ઓગસ્ટ એટલે અમેરિકા ભારત પર હજુ પણ 25% વધુ ટેરિફ છે તે આવતીકાલથી લાદી દેશે। અત્યારે 25% ટેરિફ છે અને આવતીકાલથી હજુ 25% લાગશે। આ કુલ 50% ટેરિફ છે તે ભારતના અર્થતંત્રમાં કયા પ્રકારની અસર કરવાનો છે? કારણ કે હાલ જે ચર્ચાઓ જાગી છે કે ભારતના અર્થતંત્રમાં કશી અસર નહીં થાય, પરંતુ વાસ્તવિકતા શું છે એ જાણવી છે કે ખેડૂતો, પશુપાલકો સાથે જ હીરા ઉદ્યોગ એ સૌથી મહત્વનો ઉદ્યોગ છે અને સાથે ટેક્સટાઇલ, ચર્મ ઉદ્યોગ, સી ફૂડ, આ તમામ મુદ્દાઓને લઈ આજે જાણીશું કે કયા પ્રકારની સ્થિતિ આજે જોવા મળી રહી છે। હાલ વડાપ્રધાન દ્વારા જે આહવાન કરવામાં આવ્યું, ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાનું જે આહવાન કરવામાં આવ્યું, તેઓએ કહ્યું કે સામેથી જેટલું દબાણ વધશે તેટલી અહીંથી તાકાત વધારવામાં આવશે। ત્યારે હવે ટ્રમ્પ કયા પ્રકારના પગલાં ભરે છે? કારણ કે 27 ઓગસ્ટનો દિવસ હવે આવી ગયો છે અને 25% ટેરિફ આવતીકાલથી લાગુ થશે। આજે નિષ્ણાતો પાસેથી જાણવું છે કે આ ટેરિફની અસર ભારત પર કેવી થશે, ભારતમાં જે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી છે, હાલ જે ઉદ્યોગોમાં ફટકો લાગશે કે નહીં તે મુદ્દાને લઈ આજે ચર્ચા કરીશું। આજે જાણીએ કે હવે ટેરિફ ભારતને કઈ રીતે અસર કરશે। હાલ ભારતમાં ટેરિફનો મુદ્દો એ ચર્ચામાં છે ને ખાસ આવતીકાલે 27 ઓગસ્ટ, આમ તો આપણા ગુજરાત સહિત ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાશે, પરંતુ આ સાથે દેશવાસીઓ સહિત દેશના અર્થતંત્રમાં 25%નો ટેરિફનું જે ભારણ છે તે પણ વધી જશે। અમેરિકામાં નિકાસ થતા તમામ પ્રોડક્ટ પર અમેરિકન વેપારી, અમેરિકન લોકોને હવે ટેરિફ ચૂકવવો પડશે ને આવક અમેરિકાની સરકારને થશે। તેને લઈ હવે ચર્ચાઓ જાગી છે કે અમેરિકાનો જે મુદ્દામાલ છે એ સાથે જ તમામ પ્રકારની જે વસ્તુઓ છે અમેરિકામાં આપણે મોકલી રહ્યા છે, આ વસ્તુઓ પર અસર થશે, પરંતુ કયા પ્રકારની અસર થવાની છે, લોકોને શું અસર થશે ને ખાસ કરીને સામાન્ય જે લોકો સામાન્ય ઘરથી આવે છે, સામાન્ય વસ્તુઓ ખરીદીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, આ વ્યક્તિઓને કેવી અસર થશે? આ જ મુદ્દા પર આજે સીધો સંવાદમાં ચર્ચા કરવી છે। આ સાથે જ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણે સાથે જોડાયા છે ભાજપના પ્રવક્તા તરીકે શૈલેષ પરમાર, કોંગ્રેસના પ્રવક્તા તરીકે અભિષેક શુક્લ જોડાયા છે અને આ મુદ્દા પર ખૂબ સરસ રીતે ચર્ચા કરવાની છે। શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ। ટેરિફ સાથે જ જે મુદ્દા છે તેને લઈ આપણે ચર્ચા કરું છું। આ સાથે આપણી સાથે એક અર્થશાસ્ત્રી તરીકે નયનભાઈ પરીખ જોડાયા છે કે જેઓ આપણે દેશના અર્થતંત્રને કયા પ્રકારની સ્થિતિ જોવા મળશે ને કયા પ્રકારનું જે અસર થશે તેના વિશે માહિતી આપશે। પરંતુ હું શૈલેષભાઈ આપની પાસેથી શરૂઆત કરીશ। વડાપ્રધાને કાલે ગુજરાતમાંથી આહવાન કર્યું, પશુપાલકો, ખેડૂતો અને નાના દુકાનદારોના હિતમાં જે પણ નિર્ણય લેવાનો હશે તે લેવાશે। એ મુદ્દા સાથે આ ટેરિફનો જે મુદ્દો છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો જે પ્રકારનું અમેરિકાનું વલણ રહ્યું છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે અહીંયા નિકોલ ખાતે ખૂબ મોટી જનસભાને સંબોધી, એમાં પણ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અને સ્વચ્છતા આ ત્રણેય મુદ્દાઓ ઉપર ભાર મૂક્યો છે। બે મોહનને યાદ કર્યા, એક ચરખાધારી મોહન અને એક ચક્રધારી મોહન। ચક્રધારી મોહન એટલે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને ચરખાધારી મોહન એટલે ગાંધીજી। ગાંધીજીએ જે પ્રકારનો સંદેશ આપ્યો કે સ્વદેશી ત્યારથી અપનાવવાની વાત હતી, જે પ્રકારે ક્રૂડ ઓઇલની આપણે વાત કરી, ઘણી વખત વાત કરી છે ક્રૂડ ઓઇલની વાત કરી, તો ક્રૂડ ઓઇલ આપણે ક્યાંથી લઈએ છીએ ને ક્યાંથી નથી લેતા સૌ કોઈ જાણે છે। ક્રૂડ ઓઇલ જે છે એ 80%થી પણ વધારે બહારથી મગાવવું પડે, વિદેશથી। એના કારણે આપણા પેટ્રોલ ડીઝલના ભાવો
વધે છે. એમાં પણ આપણે ઇથેનોલ ને બાયોડીઝલ ને એ બધું આવે છે. પણ એની અવેજીમાં શું કરવું? તો આપણી સરકારે ઇલેક્ટ્રિક વાહનો જે ઈ વ્હીકલ જે છે, એ રિક્ષા હોય, એ છોટા હાથી હોય, એ 4 વ્હીલર હોય, એ 2 વ્હીલર હોય, આ બધું એ કરવાનું. આગામી દિવસોમાં સોલાર વાહનો એની પણ ડિમાન્ડ કરવાની વાત આવી છે. એ જ રીતે આજે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન એમણે મારુતિ સુઝુકી દ્વારા ઇલેક્ટ્રિક વાહનો એનું જે કંપની જે છે એનું ઉત્પાદન કરતી પ્રોડક્શન કરતી કંપની જે છે મારુતિ સુઝુકી એમના કાર્યક્રમમાં ગયા હતા. એ પણ એક સંકેત છે ત્યાં જવાનું, એ પણ એક સંકેત છે એટલા માટે કે ઇલેક્ટ્રિક વાહનો તરફ આપણે જવું પડશે. 3-4 ફાયદા આ ટેરિફને એની સાથે જ લાગુ પડે છે. જે રીતે અમેરિકાનું વલણ ભારત વિરોધી છે, ભારતનું નાક ક્યાંક ને ક્યાંક દબાવવાની કોશિશ કરે છે, પણ એને ખબર નથી કે આ જૂનું ભારત નથી, આ નવું ભારત છે કે જે એર સ્ટ્રાઇક કરી શકે. આ નવું ભારત છે જે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી શકે, પરમાણુ જે ધડાકો છે એ પણ કરી શકે, કારગિલ યુદ્ધ પણ કરી શકે, અને ઓપરેશન સિંદૂર એટલે ડિજિટલ સ્ટ્રાઇક પણ કરી શકે. એટલે અને એ પણ પોતાના જે ડિફેન્સના સંરક્ષણના હથિયારો પોતે બનાવેલા છે એના દ્વારા પણ કરી શકે. એટલે આત્મનિર્ભર ભારત બનવાનું. આટલો બધો ટેરિફ અને જે પ્રકારે ટેરિફ નાખ્યો છે એનાથી આપણું જે શ્વેત ક્રાંતિનું જે મોડલ છે અમૂલ, એને પણ ક્યાંય તકલીફ થાય એવું છે. આપણા કેટલાય દૂધ ઉત્પાદકો જે છે, આપણા માલધારીઓ જે છે, પશુપાલકો જે છે, એના દૂધના કારણે આપણી ચોકલેટ જે પ્રકારે વિશ્વના દેશોમાં જાય છે ને સાથે અમેરિકામાં પણ જાય છે, દૂધના કારણે આપણો આઈસ્ક્રીમનો વેપાર જે પ્રકારનો ફૂલ્યો ફાલ્યો છે, અને જે ઉત્પાદનો થાય છે પશુપાલકો દ્વારા, અને કૃષિ ક્રાંતિ આપણામાં આવી છે, અને કૃષિ દ્વારા પણ અહીંયાથી જે પ્રકારે એક્સપોર્ટ આપણો ખેડૂત કરતો થયો છે એને અસર થવાની છે જી બિલકુલ આ ટેરિફના કારણે. એટલે અમેરિકાનો સીધો જ ઘા ખેડૂતો ઉપર આવ્યો છે. એટલે નરેન્દ્રભાઈ મોદી બોલ્યા છે કે મારા ખેડૂતો હેરાન થાય, મારા ખેડૂતોને તકલીફ થાય, મારા પશુપાલકોને તકલીફ થાય એવું હું નહીં થવા દઉં. એના માટે મારે જે કંઈ કરવું પડે, જે કાંઈ નુકસાની ભોગવવી પડે એ બધું જ કરીશું. બાકી ખેડૂતોના હિત સાથે જે કાંઈ છેડા થશે એ ભારતની અંદરથી હોય અથવા બહારથી હોય, કોઈને ચાખી લેવાના મતમાં આ સરકાર નથી. ને ગઈકાલે પણ નિકોલમાં પણ કહ્યું છે નરેન્દ્રભાઈ, આત્મનિર્ભર ભારત સ્વદેશીની સાથે દૂધ ઉત્પાદકો સાથેની પણ વાત કરી છે. અભિષેકભાઈને સાંભળી લે, હું આપણી પાસે ફરીથી આવીશ. અભિષેકભાઈ, જે પ્રકારની વાત થઈ સ્વદેશી અપનાવવી ખૂબ સારી બાબત છે કે આપણા દેશમાં વસ્તુઓ બને, અને સાથે હું પણ સહમત છું, અને કદાચ દેશવાસીઓ પણ સહમત છે કે જો એક ડેરી પ્રોડક્ટ, એક ખેતી પ્રોડક્ટ આપણા દેશમાં આવે તો આપણા દેશના ખેડૂતોને ક્યાંય ને ક્યાંય નુકસાન થઈ રહ્યું છે. પરંતુ આ સ્થિતિ એવી છે કે અમેરિકાને આપણે વેપારી ગણીએ તો સૌથી મોટો વેપારી દેશ અમેરિકા છે, ને ટ્રમ્પ સૌથી પહેલા દુનિયામાં વેપારી દેશોમાં આવતો હોય ને એ તેના નેતા હોય તો એ ટ્રમ્પ છે. તો આવતીકાલથી 25% ટેરિફ લાગુ થવાનો છે. કઈ રીતે જોઈ રહ્યા છો એક વિપક્ષ તરીકે, અને એક કયા પ્રકારની અસર કરશે? નમસ્કાર રોનકભાઈ. સૌથી પહેલા તો તમે જે મુદ્દો ઉઠાવ્યો અને મુદ્દોની જે વાત કરી કે ટ્રમ્પ જે ટેરિફ આપણા પર લગાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ આવતીકાલથી લાગુ થવા જઈ રહ્યો છે, અને આપણે એ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે ત્યારે તેની જે અસરો આપણા ભારતના નાગરિકો પર સીધી અસર જે થવાની છે અથવા તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર જે પડવાની છે એની વાત કરીએ તો સંભવિત આપણો જીડીપી ઘટવાની શક્યતાઓ છે. આ શક્યતા સૌથી સીધી આપણી અસર આપણા જીડીપી પર પડી શકે છે, અને તેના કારણે આપણા ભારતના સિવાય ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ ખાસ કરીને મધ્યપ્રદેશ જેવા પ્રદેશના અમુક જે ઉત્પાદકો છે, જેમ કે ચામડાના ઉત્પાદકો છે, હીરા બજાર છે, જે ગુજરાતમાં આપણે સૌથી વધારે ઇમ્પેક્ટ થઈ શકે છે, કાપડ બજાર છે, આ બધા જ વેપારીઓને સૌથી વધારે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થવામાં સૌથી વધારે જે અસર અને ઇફેક્ટ થશે એ આપણા ગુજરાતના અને ભારતના વેપારીઓને પડશે. અને આ બધા જ માધ્યમોથી એકંદરે માઇક્રો ઇકોનોમિક્સ એક્સપોઝર નિયંત્રણમાં હોઈ શકે, પરંતુ જીડીપી એનો ઓછો થશે, એથી અસર નોંધપાત્ર ઉદ્યોગોમાં થવા જવાની આ શક્યતાઓ ખૂબ જ દેખાઈ રહી છે.
અને જેમ મારા મિત્રએ કીધું હમણાં જ કે આ ભારત અલગ ભારત છે, અને જે વીજળીને ઉત્પાદનની ને બીજી બધી વાતો કરી એમાં મારે ઘણા બધા મુદ્દાઓ પર કહેવું છે અને ચર્ચા પણ કરવી છે કે સોલાર પેનલ અને સોલાર જે ગાડીઓ અહીંયા પેદા થવા જઈ રહી છે, કે જે મારુતિનું આજે ઉદ્ઘાટન સાહેબે લીલી ઝંડી આપી, તો એ ફાયદો માત્ર ને માત્ર ભારતના કેટલા લોકોને થશે, મારો આ સીધો સવાલ છે. અને બીજી વાત કે ભારતીય કંપનીઓ, જે ઘણી બધી કંપનીઓ છે, મહિન્દ્રા છે, ટાટા છે, એના ક્યાંય પ્લાન્ટને કોઈ જગ્યાએ પ્રમોટ કેમ કરવામાં નથી આવતી? ભારતીય કંપનીઓને પ્રમોટ કરવામાં કેમ નથી આવતી? અને બીજી વસ્તુ કે મારા મિત્રે જેમ કીધું કે ભારત અત્યારે સર્જિકલ સ્ટ્રાઇકની ને બીજી બધી વાતો કરવાની વાત કરે છે, તો સૌથી વધારે મારે એ જ જાણ કરવી છે કે હિન્દુસ્તાન એરોનોટિકલ્સ, તો એ પણ કોંગ્રેસના સરકારમાં સમયમાં જ બનેલી ભારતીય PSU કંપની છે. બીજી કે બેલ, તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એ પણ ભારત સરકારે જ્યારે PSU પ્રાઇવેટ સેક્ટર પબ્લિક સેક્ટર તરીકે એને કરવામાં આવી હતી. અને ત્રીજી ભારત ડાયનેમિક્સ લિમિટેડ. આ બધી જ જે ઉત્પાદક કરતી, ડિફેન્સને ઉત્પાદન કરતી કંપનીઓ છે, તે માત્ર ને માત્ર ભારતમાં આપનાર કોંગ્રેસની સરકારો જ હતી. અને કોંગ્રેસે જ્યારે આ કંપનીઓને બનાવી હતી માટે તમે આજે આ બધા ભારતના જે તમે હમણાં જ વાત કરી કે સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે, ડિજિટલ સ્ટ્રાઇક કરવા માટે, તો જે ડિજિટલ સ્ટ્રાઇક કરવાની વાત આવે ત્યારે ડિજિટલ સ્ટ્રાઇક કરવા માટે પણ જે કમ્પ્યુટરની શરૂઆત ભારતમાં કરવામાં આવી હતી, તે પણ માત્ર ને માત્ર રાજીવ ગાંધીજીના સમયમાં જ કરવામાં આવી હતી, અને કોમ્પ્યુટરનો યુગ પણ ત્યાંથી જ શરૂ કરવામાં આવ્યો હતો. એટલે માત્ર ને માત્ર કોંગ્રેસને ગાળો ભાંડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીનું જ રહ્યું છે. અને મારો એટલો જ કહેવાનો મતલબ છે કે કોંગ્રેસે જે સારું કર્યું છે તેને સ્વીકારતા તો શીખો, પછી તમે બીજી બધી વાતો કરો. અને બીજી વસ્તુ કે ટ્રમ્પે જે દાદાગીરી કરીને 50% ટેરિફ આપણી ઉપર લગાવવાની વાત કરી છે, તો તમે સૌથી પહેલા જ એને અમદાવાદમાં જ્યારે કોરોના આવવાનો સમય હતો એ પહેલા 100 કરોડથી વધુ રૂપિયા ખર્ચીને તમે એને 2 કલાક 3 કલાકની ઇવેન્ટ કરી અને તમે જ વેલકમ ટ્રમ્પ કર્યું હતું. અને હાવડી મોદી ને બધા જે વાર્તાઓ હતી, તો તમારી એક બાબત હોય કે તમે જો મિત્રતાની વાત કરતા હો તો પછી મિત્રતાની વાતોમાં આ બધી વસ્તુઓ ક્યાંથી આવી? અને બીજી વસ્તુ કે જ્યારે ટેરિફ લાગવા જઈ રહ્યો છે, ટેરિફ લાગી ગયો છે. બીજી વસ્તુ કે સ્ટ્રાઇકની વાત કરતા હતા, તો સ્ટ્રાઇક જ્યારે આપણે કરતા હતા ત્યારે આજના જ હજી એક સમાચાર મેં જોયું હતું કે ટ્રમ્પે એવું કીધું કે મેં જો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ન રોકાવ્યું હોત તો તે પરમાણુ યુદ્ધ તરફ પણ જવાની શક્યતાઓ હતી. તો એક વસ્તુ એમ કહેવામાં સંસદમાં જ્યારે આવતો હોય મુદ્દો કે અમે અમારી રીતે જ રોકાણ એટલે યુદ્ધને રોક્યું છે, કોઈનો આમાં હાથ નથી. એક વખત નહીં, 1000 વખત, ઘણી વખત કીધેલું છે ટ્રમ્પે કે આ યુદ્ધ મારા કારણે રોકાયું છે. તો પછી ક્યાંથી આ બધી વાતો, બે મોઢાની વાતો જે થઈ રહી છે? અને માત્ર ને માત્ર આમાં છે ને ગુજરાતમાં આવું, અમદાવાદમાં આવું, અમદાવાદમાં આવ્યા પછી સારી સારી મોટી મોટી ડાઈ વાતો કરવી, આ બધી વાતો કરવાથી કોઈ જ ફેર નથી પડતો. શા માટે વડોદરામાં જે પુલ પડ્યો હતો, તે પુલ પડ્યા પછી સંવેદના બતાવવા માટે વડાપ્રધાન શ્રી ત્યાં ન ગયા, અથવા તો એક પણ મેસેજ ન હતો, કાં તો પછી તમારે કોઈ અને આટલો બધો ખર્ચો કરીને તમે જે તમારે જે કહેવું હતું, તો તમે મન કી વાત તો કરો જ છો, પણ ક્યારે તમે પ્રજાની વાત પણ સાંભળશો? કેમ કે ઘણા બધા મુદ્દા છે ગુજરાતના પણ છે અને દેશના પણ છે કે જે મુદ્દાઓ પર ચર્ચા થવી જરૂરી છે. જી બિલકુલ અભિષેકભાઈ, આ સાથે આપણે નયનભાઈ પાસે પણ જાણીએ. નયનભાઈ, આપ આ વિષયના જાણકાર છો, આ વિષય સાથે આપ જોડાયેલા છો કે દેશનું અર્થતંત્ર, આર્થિક બાબતો એ આપને વધુ સમજ આવતી હોય, અને ખાસ અમારા દર્શક મિત્રોને જણાવવું છે, ખાસ જે 25% ટેરિફ આગામી દિવસોમાં લાગશે કાલથી, અને જે લાગી ગયું છે, આ તમામ જે ટેરિફનો મુદ્દો છે, સાથે જ આ જે બાબત છે સંપૂર્ણ, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને લોકોએ આ બાબતમાંથી શું સમજવું? આપણે અમેરિકામાં લગભગ $80 બિલિયન એક્સપોર્ટ કરીએ છીએ આખા દેશ તરીકે, એટલે લગભગ 6,40,000 કરોડ રૂપિયા. અને સૌથી વધારે એક્સપોર્ટ આપણે આખી દુનિયામાં કોઈ દેશમાં કરતા હોઈએ તો અમેરિકામાં કરીએ છીએ. અમેરિકા મહાસત્તા છે, મિલિટરી વાઇઝ, ઇકોનોમી વાઇઝ નંબર 1 દેશ છે, અને આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ છે. અને આપણે ટ્રમ્પને એ વાતનો વાંધો છે કે આપણે એમની પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ $40 બિલિયન, જ્યારે આપણે એમને એક્સપોર્ટ કરીએ છીએ એટલે ત્યાં વેચીએ છીએ $80 બિલિયન, એટલે લગભગ ડબલ. હવે અત્યારે જે કાલથી 25% એક્સ્ટ્રા ટેરિફ જે આપણામાં નાખવામાં આવ્યો છે આપણા ભારતની પ્રોડક્ટ્સ ઉપર, પહેલા તો 25% જે જૂનો હતો એ પણ હાઈએસ્ટ હતો, કોઈ દેશમાં એટલો નથી, અને આપણો 25% લાગ્યો. ને એના ઉપરાંત રશિયાથી આપણે ઓઇલ એક્સપોર્ટ, રશિયાથી આપણે ઓઇલ ખરીદીએ છીએ
એના માટે બીજા 25% નાખ્યા. એટલે હવે આને જોવા માંડી આપણે એક વેપારી તરીકે જોવું જોઈએ. આપણે ક્ષત્રિય તરીકે એક જોઈશું તો અલગ વાત થઈ જશે, પણ આપણો મોટો કસ્ટમર છે, સૌથી એવો દેશ છે, મહાસત્તા છે. આપણે પ્યોરલી વેપારી તરીકે, પ્યોરલી ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આપણે 25% જે ડ્યુટી લાગે છે કાલથી, એના માટે કોઈ રીતે નેગોશિએટ કરી અને એ કેવી રીતે ના લાગે એની કોશિશ કરે. આપણે તો એ વ્યાજબી લાગે છે મને. એટલે એમાં શું છે કે આપણે જે રશિયાથી ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ અને થોડો ઓછા ભાવે આપણને મળે છે, એનો ટોટલ ફાયદો લગભગ $2 બિલિયન છે એક્સપેક્ટેડ. હવે $2 બિલિયન એ બચાવવા માટે, રશિયા પાસેથી ઓઇલ મેળવવા માટે, જો આપણે આપણા $80 બિલિયન 25% ડ્યુટી વધારે લાગે, એટલું બધું ભારણ થતું હોય અને એના કારણે ઘણું ખરું તો એક્સપોર્ટ આપણું નીચે પડી જશે. કારણ કે ટેક્સટાઇલ છે જેમ, તો ટેક્સટાઇલમાં આપણા ત્યાંથી જે લોકો પ્રોડક્ટ મોકલશે એનો જો 50% ડ્યુટી લાગે અને જો વિયેતનામમાંથી 15% લાગે, ટર્કીમાંથી 15-20% લાગે, શ્રીલંકામાંથી 20% લાગે, તો 50% જેટલો આપણો પ્રાઇસનો એડવાન્ટેજ છે નહીં. એટલે ટેક્સટાઇલનું લગભગ $10 બિલિયન જે આપણું એક્સપોર્ટ છે એ તરત જ અસરમાં આવી જશે કાલથી. બીજું, આપણું હીરાનો ઉદ્યોગ લગભગ 8 થી 10 બિલિયન ડોલરનો છે અને એમાં 50 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ મળે છે. સુરત, ભાવનગર, આ બધા મેઇન સેન્ટર છે. એ બધામાં ઓલરેડી એક બેરોજગારીનો માહોલ ચાલુ થઈ ગયો. કારણ કે હવે અમેરિકામાં તો એક્સપોર્ટ કરવાનું રહ્યું નહીં અને આપણા એન્ટવર્પમાં 15% લાગે ટેરિફ અને આપણા જો ઉપર 50+ લાગે, 50 થી 60%, તો આપણા ડાયમંડ ને જ્વેલરીનો જે એક્સપોર્ટ છે એ તરત જ અસરમાં આવી જશે અને મોટી અસર થશે. એમ 25-50% અસર પડી જાય તો નવાઈ નહીં. આ બધાના કારણે આરબીઆઈએ પોતે જ જીડીપીનો જે આપણો પ્રોજેક્ટેડ ગ્રોથ હતો એને ડાઉનવર્ડ રિવાઇઝ કર્યો જ છે અને આગળ કદાચ ફરી કરવો પડે. એટલે મને એમ લાગે છે કે ઇમિડિયેટલી જે આપણે, અને લગભગ 20 થી 25માં અમેરિકન લોકો જે નેગોશિએટ કરવા આવવાના હતા એ હમણાં તો હવે નેગોશિએટ કરવા આવવાના નથી. એટલે આ 25% જે પાકું છે એમાં મારા હિસાબે આપણે એક વેપારી દેશ તરીકે એના લેખાજોખા કરવા જોઈએ કે રશિયામાંથી ઓઇલ લઈને જો આપણા $2 બિલિયન માત્ર બચતા હોય અને આપણો જો $80 બિલિયન વેપાર અમેરિકા જોડે આના કારણે ખોટકાતો હોય, તો એમાં આપણે એકાદ વર્ષ માટે રશિયાનું ઓઇલ લેવાનું બંધ કરી શકીએ ખરા? જો એના આંકડા મૂકીશ તો કદાચ આપણને એમ પણ ખ્યાલ આવે કે આના બેનિફિટ વધારે છે અને કોસ્ટ ઓછી છે. એટલે એક તો એ કરવું જોઈએ. બીજું, આપણે લાંબા સમયના ગાળામાં તો અમેરિકા ઉપર નિર્ભર રહેવાના કારણે બીજા બધા દેશોમાં આપણું એક્સપોર્ટ વધે એના માટે કોશિશ કરવી જોઈએ. એટલે આપણે યુકે જોડે ટ્રેડ ડીલ કરીએ, બીજા બધા જોડે કરીએ, પણ આ વખત થશે, લાંબો સમય થશે. આજે એક નવો કસ્ટમર ઊભો કરવો, નવા દેશમાં આપણી ચીજો મોકલવી, એના માટેની આપણી કોમ્પિટન્સ ડેવલપ કરવી, એ બધી ચીજોમાં 1-2 વર્ષનો પીરિયડ લાગી જાય અને ત્યાં સુધી આપણે આપણી જાતને આ બધી અસરથી કેવી રીતે મુક્ત કરીએ. એટલે અમેરિકા જોડે આપણે કેટલું નેગોશિએટ કરીએ એ જોવાનું છે. જેમ આપણે દૂધનો પાવડર જે છે એ અમેરિકાથી લોકો કોઈ એક્સપોર્ટ કરે અહીંયા, તો આપણે એની ઉપર 50% ટેરિફ નાખીએ છીએ. એના જ સ્વભાવ અને જવાબ રૂપે અમેરિકાએ આપણા ઉપર આવા જાતના ટેરિફને બીજા બેરિયર ઊભા કર્યા છે. પણ આપણે, મને એમ લાગે છે કે અમૂલ અને હવે આપણી જે ઓલમોસ્ટ મલ્ટીનેશનલ કંપની છે, કદાચ એને અમેરિકા તરફથી કોઈ દૂધનો પાવડર આવે તો અમૂલ મારા ખ્યાલથી એને સારી રીતે કોમ્પીટ કરી શકશે, એને કોઈ વાંધો ના આવવો જોઈએ. એટલે આપણને જ્યાં જ્યાં લાગે કે આપણે અમુક વાત નેગોશિએટ કરી, બાંધછોડ કરી, અને જ્યાં આપણને કોસ્ટ ઓછી હોય અને બેનિફિટ વધારે હોય, જ્યાં આપણને લાગતું હોય કે ₹1 ફાયદો આપી અને આપણે સામે ₹10 નફો મેળવી શકીએ છીએ, ત્યાં આપણે નેગોશિએટિંગ ટેબલ ઉપર ટૂંકા ગાળામાં અમેરિકા જોડે વાત કરી અને આનો કોઈક ઉપાય કરાવવો જોઈએ. 50%થી કેવી રીતે આ 25% ઇમિડિયેટલી નીકળી જાય રશિયન ઓઇલ ઇમ્પોર્ટ કરવા તરફનો, અને બીજા 25%માં પણ કેટલા આપણે 10-15% ઉપર આવી જઈએ, એ તરત ટૂંકા ગાળામાં કરવું જોઈએ. અને લાંબા ગાળામાં ઓફકોર્સ આપણે અમેરિકા સિવાયના ઘણા માર્કેટ ડેવલપ કરી અને આપણો જે અમેરિકા ઉપર અત્યારે સૌથી વધારે ડિપેન્ડન્સ છે એ કેવી રીતે ઓછું થાય એ વિચારવું જોઈએ.
અને આપણા દેશમાં આપણો પોતાનો બજાર છે એની પર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ અને બાકીની બધી ચીજો આપણે તો પછી આ શોર્ટ ટર્મમાં આને હેન્ડલ કરીને કરવી જોઈએ એવું પ્યોરલી ઇકોનોમિસ્ટ તરીકે મારું માનવું છે. જી બિલકુલ નયનભાઈ, આ સાથે હું શૈલેષભાઈ આપની પાસે આવવા માંગીશ. આપણી પાસે સમયની મર્યાદા છે એટલે આપ બંને પક્ષોની જે વાત સંભળાય એ રીતે હું આપની પાસેથી આશા રાખું છું કે આપ બંને એ રીતે વાત રજૂ કરશો. શૈલેષભાઈ, જે વાત કરી રોજગારમાં, તો કપડામાં 45 મિલિયન જે રોજગાર છે તેને અસર થશે અને સી ફૂડમાં 28 મિલિયન જે આંકડા સામે આવ્યા છે ને ખાસ એવું પણ કહેવામાં આવ્યું કે ચાઇના સામે પણ ડીલ કરતા પહેલા ચાઇનાની વાતોમાં ન આવવું એ તો જરૂરી છે. કઈ રીતે જુઓ છો? જુઓ, હમણાં ભાઈ પણ વાત કરતા હતા તજજ્ઞશ્રી, અને મેં પણ એ જ વાત ઉપર હતો કે અત્યાર સુધી અમેરિકા સાથે જે 49% આપણે જે એક્સપોર્ટ થતું હતું એ એક્સપોર્ટમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થશે આના કરતાં. 25% ટેરિફ ને 25% બીજા એટલે 50% જેવું થઈ જાય. પણ અમેરિકા જે છે એને દુખે છે પેટમાં અને કૂટે છે માથું. રશિયા અને ચીન એ સાથેના સંબંધો આપણા ક્યાંક ને ક્યાંક સારા થાય છે. આપણે તો વસુદેવ કુટુંબકમમાં માનનારો દેશ છે અને એમાં માનીશું પણ ખરું. પણ જે પ્રકારે એમણે ટેરિફમાં લાદ્યો છે એમ આપણે ટપાલ સેવા પણ બંધ કરી છે. ત્યાંનું જે દરિયાઈથી જે કંઈ જતું હતું એ પણ આપણે બંધ કર્યું છે. રશિયન તેલની જે ખરીદી છે, આપણી ઉર્જા નીતિ છે, આ બધી જ બાબતો કામ આવે છે. અને કોંગ્રેસના વક્તા બોલી રહ્યા હતા કે ટ્રમ્પ આમ બોલ્યા ને ટ્રમ્પનું આમ ને. ભાઈ, તમને ટ્રમ્પની વાતનો વિશ્વાસ છે? મને તો એ જ નથી સમજાતું. આમ તો પહેલેથી કોંગ્રેસ અને કોંગ્રેસના વડવાઓ પહેલેથી બોલે છે કે દેશના કોઈ લોકો બોલે ને તો એની ઉપર એને વિશ્વાસ નહીં. અટલ બિહારી વાજપેયી પાસેથી શીખવું પડે કે ઇન્દિરા ગાંધીજીએ કીધું હતું કે આ કરવાનું છે તો વિદેશમાં જઈને એમણે એ કર્યું હતું. એટલે એક ઘરની વાત ઘરમાં રાખો ને ભારત દેશ પ્રત્યેનો પ્રેમ, ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર સ્થાન અપાવવા માટેની જે નીતિ છે એ અમારી છે. કોંગ્રેસના વક્તા એવું બોલે કે ટ્રમ્પ કહેતા હતા આમ ને ટ્રમ્પ. એટલે ભાઈ, એના ઉપર શું કામ વિશ્વાસ રાખો છો? તમે આપણા દેશના જે પદ ઉપર બેઠા છે, વડાપ્રધાન કોણ છે નક્કી મહત્વનું નથી. વડાપ્રધાન બોલ્યા છે એ સાચી વાત, અમારા વડાપ્રધાન બોલે એ સાચી વાત હોઈ શકે. પાકિસ્તાનના વડાપ્રધાનની સાચી વાત માનવાની, અમેરિકાના વડાપ્રધાનની રાષ્ટ્રપતિની સાચી વાત માનવાની? યાર, તમને ઘરના છોકરા કઈ બોલે તો ખોટું, બહારના કે. એટલે કહેવાનો મતલબ જ એ છે કે તમે જે પ્રકારે વિદેશી લોકોના ચશ્મા પહેરી લીધા છે, જે સોનિયા ગાંધી આવ્યા પછી આ જ થયું છે. એક વાત. બીજું, શેર બજારમાં અસર થઈ શકે એ પણ આપણે જોયું છે. અને નિકાસકારો જે છે એને ક્યાંક ને ક્યાંક તકલીફ પડે, જેમ કે અર્થતંત્ર, વેપાર, ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક, રત્નકલાનું જે હીરા છે એ, ઝવેરાત, ફાર્માસ્યુટિકલ, મશીનરી, આ બધામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડી શકે એ દેખાય છે. પણ નવી બજાર, હમણાં તજજ્ઞ મિત્ર જે છે વિશ્લેષક, એમણે ખૂબ સારી વાત કરી કે ભાઈ જેને જે કરવું એ કરે. આત્મનિર્ભર ભારતની સાથે, સ્વદેશી ભારતની સાથે આપણે નવી બજારો શોધવી પડે, એમાં કશો વાંધો જ નથી. કઈ કોઈ એક દેશ જ આપણો માલ લે, માનો કે ત્યાંથી આપણી નિકાસ છે એમાં ઘટાડો ક્યાંક ને ક્યાંક થઈ શકે ને માત્ર અમેરિકા અથવા તો જ્યાં ટેરિફ જાજો લગાવ્યો છે એની સાથે થઈ શકે. તો દુનિયાના ઘણા દેશો છે જેની સાથે આપણા ખૂબ સારા સંબંધો, અને જ્યારથી નરેન્દ્રભાઈ આવ્યા છે ત્યારથી એમનો જે પ્રવાસ છે એ પ્રકારે તમામ જે દેશો છે એ આપણી સાથે તમામ પ્રકારની નીતિઓ ઘડવા માટે અને વેપારી સંબંધો રાખે. નવી બજાર શોધવી પડે, આત્મનિર્ભર ભારત બનાવવું પડે. રોનકભાઈ, મારા મિત્ર ભાજપના મિત્રએ જે વાત કરી કે માનનીય એટલે આપણા જે પૂર્વ વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીને જ્યારે યાદ કર્યા હોય ત્યારે મારે એમને એક વસ્તુ પણ યાદ કરાવવી જોઈએ કે નિક્સન જ્યારે આવ્યા હતા અને નિક્સનને બહાર બેસાડી રાખ્યા હતા 3 કલાક માટે અને કેબિનમાં આવવા નતા દીધા. તો એ વાત પણ ભૂલવી ન જોઈએ. અને જ્યારે આપણે 3 કલાક અને 4 કલાક માટે ટ્રમ્પને વેલકમ ટ્રમ્પ કરતા હોઈએ અને એમના માટે લાલ જાજમ પાથરતા હોઈએ તો પછી વિદેશી ચશ્માની કોઈ વાત જ નથી. વડાપ્રધાનો ને રાષ્ટ્રપતિ શ્રી આવ્યા છે ને આપણે એને આવકાર્યા છીએ. આવકાર આપવો એ આપણી સંસ્કૃતિ છે યાર. શૈલેષભાઈ, એમને વાત પૂરી કરવા દો. માન એ આપણી સંસ્કૃતિ છે યાર. તો તમે ભૂતકાળમાં કોઈ વડાપ્રધાન, શૈલેષભાઈ, એમને વાત પૂરી કરવા દો. આપને મોકો મળ્યો છે. શૈલેષભાઈ, આપને પણ મોકો મળ્યો છે, એમને બોલવા દો. જી, વાહિયાત વાતો કરો. વસુધૈવ કુટુંબકમનું સ્લોગન પણ આપ્યું છે, એ આપણે જ આપ્યું છે.
અને આપણે એમાં માનીએ જ છે. એમાં કોંગ્રેસ પણ માને છે, ભારતીય જનતા પાર્ટી પણ માને, એમાં કોઈ બેમત ન હોઈ શકે. હા. પણ માત્ર ને માત્ર વાત એટલી જ છે કે જો આપણે સારા સંબંધોની વાત કરતા હોઈએ, 56 ઇંચની છાતીની વાત કરતા હોઈએ, ત્યારે તો ટ્રમ્પને આપણે અહીંયા સ્વીકારતા હોઈએ અને ટ્રમ્પને માટે આપણે જતા હોઈએ હાવડી મોદી કરવા માટે, તો માત્ર ને માત્ર પછી વાતોથી, આપણે વાતો કરવાથી કે ટેરિફ આટલો લગાવી દીધો ત્યાં સુધી આપણે કશું જ નથી કરી શક્યા. તજજ્ઞશ્રીએ જે કીધું કે આપણે એના માટે ઓલ્ટરનેટિવ આપણે ઓલ્ટરનેટિવ એના બીજા દેશો સાથે આપણે વિકાસ કરવાનું આપણે ઓપ્શન શોધવો પડશે. તો ઓલરેડી યુએસએ તો ઓલરેડી આપણા બાંગ્લાદેશ અને વિયેતનામ જે આપણા પાડોશી મિત્ર દેશો છે એમની સાથે ઓલરેડી કરીને બેઠા છે. તો આપણે એના માટે શું પગલા લીધા? આપણે અહીંયા આવીને વાર્તાઓ કરવાની ને વાતો કરવાની ને મોટેથી બોલવું અને ખાલી આંકડાઓના કામ કરવાનું કામ ખાલી સરકાર છે, વાતો કરવાનો વિભાગ તમારો છે અને અમારું કામ છે. તમારી પાસે કાંઈ નથી, માત્ર વાતો કરાય, નવરા બેઠા છો. અમારી પાસે સરકાર પણ છે, ટ્રિપલ એન્જિન કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. એટલે વાતો અમારે નથી કરવાનું, અમારે કામ કરવાનું. સમયનો અભાવ છે એટલે આપણે એટલી બધી ચર્ચાઓમાં 3 એન્જિનમાં નથી પડતા, કેમ કે 3 એન્જિનમાં પડીએ ને, કોણ કરે વાતો? 3 એન્જિનમાં પડીએ તો ગઈકાલે નરેન્દ્ર મોદીશ્રીએ એ પણ કીધું હતું એમની સ્પીચમાં કે ગુજરાતમાં અને અમદાવાદમાં ખૂબ જ શાંતિ છે. છેલ્લા અઠવાડિયામાં નહીં, છેલ્લા 15 દિવસમાં ખૂબ ખરાબ રીતે મર્ડરો થયા છે, ખૂબ ખરાબ રીતે મર્ડરો થયા છે. ત્યારે ક્યાં હતી ભાજપની સરકાર? ત્રણ એન્જિન ક્યાં હતા ત્યારે? અમદાવાદમાં શાંતિ નહોતી. ખોટી વાત નહીં. કાંકરિયા તળાવ જે છે ને, કાંકરિયા કાર્નિવલ, ત્યાં અસામાજિક તત્વના અડ્ડાઓ હતા ને, હજી પણ અસામાજિક તત્વો ક્યાં ક્યાં બેઠા છે ને એ તમારે જઈને જોવાનું છે. અસામાજિક તત્વો એની વાત કરી હતી ભાઈ. કોઈ જ આપણે વિધર્મની વાત કરવી નથી, કોઈ ધર્મની વાત નથી કરતા. આપણે માત્ર ને માત્ર હજી પણ ભૂતકાળની વાતોને જવા દો મિત્રો, અત્યારની હાલની પરિસ્થિતિને વાત કરો. જઈ નહોતી શકતી હાલની કોઈ પરિસ્થિતિ બેન દીકરી કાંકરિયા વિસ્તારમાં, અને એ જી શૈલેષભાઈ, હવે આપણે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપણે મહિલાઓની વાત કરતા હોઈએ તો ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર જે સિટિંગ એમએલએ છે, તેમણે મહિલા પર દુષ્કર્મ કર્યું છે અને એ મહિલા શશી થરૂર, એ પણ હજી સુધી આવ્યા નથી. શશી થરૂર, ગુજરાતની વાત શશી કરીએ ને, આપણે થરૂર, શશી થરૂરની વાત શશી નથી કરતા. શશી થરૂર, આપણે ગુજરાતના શશી થરૂર, ગજેન્દ્રસિંહ શશી પરમાર થરૂર, શશી થરૂર. જે શૈલેષભાઈ, હવે સમયની મર્યાદા છે. અભિષેકભાઈ, આપણે જે વાત કરી કદાચ લોકોને સમજાઈ ગયું છે, પરંતુ હું આપ બંનેને અહીં રોકવા માંગીશ. આપણી પાસે સમયની મર્યાદા છે. આપ સૌ મહાનુભાવો અમારી સાથે જોડાયા અને મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખાસ વાત કરીએ હવે ટેરિફ એ આખરી પડાવમાં આવી ગયો છે ને, આવતીકાલે 25% લાગુ થઈ જશે. ને ખાસ વાત કરીએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં અસર થશે, આ સાથે જ ચર્મ ઉદ્યોગ કે ચામડાનો ઉદ્યોગ છે તેમાં અસર થશે, હીરા ઉદ્યોગમાં અસર થશે, તેવી હાલ જે વાતો સંભળાય છે. પરંતુ હવે વાસ્તવિકતા ખરી ત્યારે જ દેખાશે જ્યારે આ 25% ટેરિફ લાગુ થશે. અને ખાસ ચાઇના અને રશિયા આપણો સપોર્ટ કરે છે, પરંતુ ચાઇનાનો ભરોસો કરવો એ વાત પણ લોકો યોગ્ય નથી માનતા. લોકો પણ કહે છે કે ચાઇનાની વિશ્વાસ કરવો જરૂરી છે, પરંતુ યોગ્ય રીતે વિચારીને વિશ્વાસ કરવો એ પણ યોગ્ય છે. હવે આવતીકાલે જ ખબર પડશે કે આગામી સમયમાં શું થશે. આજના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.